નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે એવા કેટલા બધા કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જોયા કે જો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હોય, પરંતુ હાલ તો આમ આદમી પાર્ટીના એક પૂર્વ મંત્રી સાથે ભાજપમાં જોડાયા બાદ જે થયું છે તે ખરેખર આશ્ચર્યજનક હતું। કારણ કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના પૂર્વ મંત્રી અને વિવાદોમાં ફસાયેલા સંદીપ વાલ્મીકી હોશે ભાજપમાં તો જોડાઈ ગયા, પરંતુ ભાજપમાં જોડાતા જ તેમના જબરદસ્ત સીન સપાટા થઈ ગયા હતા। કારણ કે તેમને ભાજપમાં જોડાયાના 3 જ કલાક બાદ હાંકી કાઢવામાં આવ્યા હતા। ખબર એવી મળી રહી છે કે સંદીપ શનિવારે હરિયાણાના પંચકુલામાં મુખ્યમંત્રી નાયબ સૈનીની હાજરીમાં તેમના સાથીદારો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા। સીએમએ પોતે તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા, પરંતુ 3 જ કલાક બાદ તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। હરિયાણાના સીએમ નાયબ સૈનીના હાથે ખેસ પહેરેલો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ ફોટો વાયરલ થયાના થોડા સમય પછી સંદીપ વાલ્મીકીના વિવાદો સાથે જોડાયેલા કેટલાક જૂના સમાચારો પણ સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા હતા। આ વાતની જોર પકડતા જ ભાજપે કાર્યવાહી કરી હતી। ખબર એવી મળી રહી છે કે આ મામલે ભાજપના પ્રદેશ મહાસચિવ સુરેન્દ્ર પુનિયા દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો અને આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકી ભાજપમાં જોડાયા હતા, પરંતુ તેમને પોતાની પૃષ્ઠભૂમિ છુપાવી હતી। તથ્યો સામે આવતા જ ભાજપે સંદીપને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી હટાવી દીધા હતા। પાર્ટીએ કહ્યું છે કે સંદીપ ભવિષ્યમાં કોઈ પણ રીતે પાર્ટી સાથે જોડાશે નહીં। તમે જણાવી દઈએ કે સંદીપ શનિવારે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ પાર્ટીના પંચકુલા કાર્યાલયમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને લગભગ 11 વાગ્યાની આસપાસ તેમને પાર્ટીમાંથી બહાર પણ કરી દેવામાં આવ્યા। સંદીપ મૂળ સોનીપતના છે। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે સંદીપ વાલ્મીકી એ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા। વર્ષ 2016માં રાશન કાર્ડ બનાવવાના વિવાદાસ્પદ કેસમાં એક મહિલાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા। આના પછી સીએમ અરવિંદ કેજરીવાલે સંદીપને મંત્રી પદ પરથી હટાવી દીધા હતા અને પાર્ટીમાંથી પણ હાંકી કાઢ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।